આ વિડીયોમાં મેં મસાલા પાઉં બનાવ્યા છે. મસાલા પાઉં એકદમ સરળ રેસીપી છે. જ્યારે આપણા ઘરમાં પાઉં પડ્યા હોય અને કંઈ પણ નાસ્તો કરવાની ઈચ્છા થાય અને કંઈ બનાવવાની ઈચ્છા ના થાય ત્યારે 5 થી 10 મિનિટમાં આ મસાલા પાઉં બની જતા હોય છે. જેની સામગ્રી આપણા ઘરમાં જ બધી અવેલેબલ હોય છે. જેમ કે ઘરમાં અવેલેબલ હોય એવી રીતે પાઉં મેં લીધે છે આપણે ઘરે પડ્યા હોય તે. અને પછી કોઈ બી પાઉં તમે યુઝ કરી શકો છો, દાબેલીના, વડાપાઉંના, પાઉંભાજીના, ગમે તે. અને પછી મેં ડુંગળી, ટમેટું, કેપ્સિકમ એવા જે તમને વેજીટેબલ એડ કરવા માગતા હોય એ વેજીટેબલ એડ કરી શકો છો. પછી મેં એમાં તેલ ગરમ કરવા રાખી દીધું છે. તેલ તમે તમારી અનુકૂળતા પ્રમાણે લઈ શકો છો. પછી એમાં પહેલાં હું ડુંગળી અને લીલા મરચાંને સાતળી દઈશ. એવી રીતે તમે જે કડક વેજીટેબલ હોય એને પહેલાં સાતળી શકો છો. મેં પહેલાં લીલા મરચાંને એડ કરી દીધા છે. આમાં તમે કેપ્સિકમ, એકદમ મસ્ત ટેસ્ટી પાઉંભાજી જેવા જ આ રેસીપી બનશે અને એકદમ મંચુરિયન જેવી ટેસ્ટ આવશે. જો તમે મંચુરિયનના સોસ એડ કરી શકતા હોય, તમારા ઘરમાં અવેલેબલ હોય તો તમે એ પણ એડ કરી શકો છો. પણ હું એ સોસ એડ નથી કરતી આમાં, ખાલી ટોમેટો કેચઅપ જ એડ કરીશ આમાં. પછી જેવા જ મરચાં છતડાઈ જશે, એકદમ તળાઈ જશે એટલે હું તરત જ એને ડુંગળી એડ કરી દઈશ. આ બધા વેજીટેબલ એકદમ ઝીણા કટ કરવાના છે જેથી પાઉંમાં એકદમ સેટ થઈ જાય, એટલા માટે, જે અલગ ના રહે. અને તમે મરચાંને સ્કીપ કરી શકો છો જો તીખું ના ખાતા હોય તો. આને ધીમા તાપે એકદમ સાતળી લેવાનું છે બધું. અને તમે આને અચકચરું પણ રાખી શકો છો જેથી કરીને અંદર એનો ટેસ્ટ આવે કડક એવો. મેં આને એકદમ સારી રીતે સાતળી લીધું છે. એકદમ બની જશે એટલે એકદમ ટેસ્ટી એવું મસ્ત સ્વાદ આવશે કે તમને લાગશે જ નહીં કે તમે ઘરે બનાવે છે. બહારથી લારી જેવા મસાલા પાઉં ખાતા હોય એવું જ લાગશે. અને એવો અલગ પ્રકારનો એવો નાસ્તો થઈ જશે તમારા ઘર માટે, કે જે તમે ઠંડો પણ નહીં અને એકદમ ગરમ તૈયાર બનાવીને ખાશો. એવા મસાલા પાઉં બનાવવા માટે અને આવા અનેકો વિડીયો નવા લાવવા માટે મને કોમેન્ટ કરો. તમારા ઘરમાં કયો નાસ્તો બને છે આવી રીતે નાની અમથી ભૂખ માટે, તો મને એ પણ કોમેન્ટ કરો તો હું પણ એ વિડીયો બનાવવા માટે એના માટે ટ્રાય કરીશ. અને એની રેસીપી પણ મને મોકલો. કેમ કે બધાને રીત અલગ અલગ હોય છે જમવાનું બનાવવાની. કોઈને અલગ રીતે બનાવતા હોય ને, કોઈના ઘરે લીલું મરચું એવું બધું વધારે વાપરતા હોય, મારા ઘરે થોડું ઓછું વપરાતું હોય છે. એવી જ રીતે હું અલગ અલગ તમારા માટે વિડીયો લાવતી રહીશ. આને ડુંગળી બળે નહીં એટલા માટે હું ધીમે તાપે હલાવતી રહીશ. આવા વિડીયો લાવવા માટે મને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો, એટલે હું તમારા માટે અવનવા વિડીયો આવા લાવતી રહીશ. મારે ઘણા બધા વિડીયો લાવવા છે તમારી માટે. તમે મને કોમેન્ટ કરતા રહો તો મને પણ સારું લાગશે આ ચેનલમાં આગળ વધવા માટે. પછી હું એમાં ટમેટાં એડ કરી દઈશ. કેમ કે ટમેટાં એકદમ પાણી પોચા હોય છે એટલે એકદમ ચડી જતાં એને વાર લાગતી નથી, એટલે એને છેલ્લે એડ કરીશ. તમે બધા કેપ્સિકમને પહેલાં ચડી જાય, બધા શાકભાજી ચડી જાય પછી આને એડ કરી શકો છો. કેમ કે સૌથી વધારે શાકભાજીને ચડતાવા લાગે છે, ટમેટાને બહુ નહીં. અને આમાં તમે સહેજ અમથું એવું મીઠું પણ એડ કરી શકો છો જેથી કરીને આ જલ્દી એકદમ તરત જ શેકાઈ જાય અને એકદમ રસદાર થઈ જાય. જો મેં ટમેટાં વધારે એડ કર્યા હોત તો હું આને ટમેટા સોસ પણ એડ ના કરત, પણ મેં ટમેટાં માપ પ્રમાણે જ એડ કર્યા છે. જેટલું ડુંગળી લીધું છે એટલી જ મેં ટમેટાં લીધા છે. જો હું પણ મીઠું એડ કરું છું જેથી કરીને એકદમ રસદાર ટમેટાં ગ્રેવી બની જાય એના માટે. આને આપણે કંઈ ક્રશ કરવાની જરૂર નથી, એમ જ હું આખા રાખવાની છું. અને થોડોક એવો ટમેટો કેચઅપ પણ એડ કરી દઈશ અંદર, જેથી કરીને ટમેટાનો રસ અને થોડો સ્વાદ ચેન્જ થાય એટલા માટે આ ટમેટો કેચઅપ. આને પણ ધીમા તાપે આપણે એકદમ શેકી લઈશું. મીઠું એડ કર્યું છે એટલે આને શેકાતા વાર નહીં લાગે. આ બધી પ્રોસેસ આપણે ધીમા તાપે જ કરવાની છે. કેમ કે આમાં પાણી કે બીજું કંઈ એડ કરવાનું થતું નથી, ખાલી તેલમાં જ સતડાવવા દેવાનું છે. ટમેટાં ચડી જાય એટલે પછી આપણે સૂકા મસાલા કરી લઈશું. જેમ કે લાલ મરચું પાવડર એડ કરીશું, થોડી અમથી હળદર એડ કરી દઈશ, થોડું ધાણા જીરું. તમને ગમતો મસાલો પણ એડ કરી શકો છો. જેમ કે તમે સેન્ડવિચ બનાવવા માટે મસાલો, ચાટ મસાલો યુઝ કરતા હોય તો ચાટ મસાલો, તમને જે પણ ગમતા હોય એવી રીતે તમે મસાલા પણ એડ કરી શકો છો. હું ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ પણ આમાં એડ કરીશ એટલે થોડો ટેસ્ટ ચેન્જ થાય એટલા માટે.
અને પછી તમે આ બધાને સારી રીતે એવું મિક્સ કરી લેજો. ધીમા તાપે જ આ બધી પ્રોસેસ થતી હોય છે એટલે મસાલા પણ બળતા નથી. અને આને સૂકા મસાલા પણ એડ કર્યા પછી એક વસ્તુ હંમેશા યાદ રાખવાનું કે તેલમાં એકદમ તરત નાખ્યા પછી સૂકો મસાલો તરત કોઈ મસાલો એકદમ ભેળવી જતો નથી. એટલે એને પણ 2-5 મિનિટ દેવાની. વધારે ના દઈ શકો તો 2 મિનિટ તો એને ગરમ થવા માટે દેવાની કે આપણા મસાલા એકદમ તેલમાં સતળાઈ જાય. પછી એમાં પાઉં કટ કરેલા એડ કરી દઈશું. પાઉંને પણ હળવા હાથે આપણે એકદમ મિક્સ કરી લઈશું. જે આપણે ગ્રેવી બનાવી છે એમાં પાઉંને સારી રીતે એવા મિક્સ કરી લીધા પછી જો થોડું એવું લાગે કે આપણે બનાવીએ તો એનું પ્રમાણ ઓછું છે તો આમાં તમે કોઈ પણ તમારા હાથે જે તમને સોસીસ ગમતા હોય એ સોસ એડ કરી શકો છો. મેં ખાલી ટોમેટો કેચઅપ જ એડ કર્યો છે. તમે એમાં ચાઇનીઝ જે મંચુરિયન બનાવવા માટે સોસ રાખતા હોય ઘરમાં તો એ પણ એડ કરી શકો છો. મારા મસાલા પાઉં જે એકદમ ટેસ્ટી એવા તમે કડક શેકીને પણ કરી શકો છો. પહેલાં ઘીમાં શેકી દેવાના અને પછી એને પણ ડાયરેક્ટ ઘીમાં જ તમે એનો મસાલો એડ કરીને આવી રીતે આખો પાઉંને પણ મસાલા પાઉં બનાવી શકો છો. મેં આને કટકા કરીને આવી રીતે લોયામાં બનાવ્યા છે. આપણા ટેસ્ટી એવા મસાલા પાઉં તૈયાર છે.